આવનાર 573 STI માટે તેમજ ક્લાસ 1-2 માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જોઈએ. આઝાદ ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? હુકમસિંહ, જીવી માવલંકર, UN ઢેબર કે M મુનશી? તો આન્સર આવશે બી, જીવી માવલંકર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા વિધાનો પર વિચાર કરો. વિધાન નંબર 1, જાહેર હિસાબ સમિતિનો અધ્યક્ષ લોકસભા અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. વિધાન 2, જાહેર હિસાબ સમિતિમાં લોકસભા સભ્ય, રાજ્યસભા સભ્ય અને ઉદ્યોગ તથા વેપારના કેટલાક જાણીતા વ્યક્તિ સામેલ કરવામાં આવે છે. ઉપરના વાક્યમાં કયા વિધાન સાચા છે? ઓપ્શન છે માત્ર 1, માત્ર 2, 1 અને 2, એક પણ નહીં. તો સેકન્ડ નંબરનું વિધાન ખોટું છે, એટલે આન્સર આવશે માત્ર 1. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં વિવિધ રાજ્યોમાં અનુસૂચિત ક્ષેત્રોના વહીવટ અને નિયંત્રણ માટે વિશેષ જોગવાઈ છે? આનો આન્સર તમને ડેફિનેટલી આવડવો જોઈએ. 3જી, 5મી, 7મી કે 9મી? તો આન્સર આવશે બી, 5મી. નેક્સ્ટ મહત્ત્વના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયા રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામેલ છે? 1, માનવ વેપાર અને બળપૂર્વક શ્રમ પર પ્રતિબંધ. 2, કેફી પીણા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઔષધિના ઉપયોગ પર પ્રતિબંધ. તો પ્રથમ છે એ નહીં આવે, માત્ર 2 આવશે. તો જોઈએ કયો ઓપ્શન બંધ બેસે છે. તો આન્સર આવશે બી, ફક્ત 2. તો આ પ્રકારના મહત્ત્વના પ્રશ્નો જોવા એક રિવિઝન તરીકે તેમજ તમને કેટલું આવડે છે તે ચકાસવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.